આજની ધર્મકથા. પ્રણામ. ઋષિ દત્તાજી અત્યારે સેન્ટર ઓફ એટ્રેક્શન છે. આખું નગર એમના પુનરાગમનનો આનંદ અનુભવે છે. જે નગરને એમની સાથે કોઈ લેવા દેવા ન હતો, જે નગરના લોકો એમને ઓળખતા પણ ન હતા, જે નગરના લોકોને એમનો એ નથી એવો અણસાર સુદ્ધા પણ ન હતો, અને અચાનક એ આવ્યા. એનો ઉલ્લાસ, એનો આનંદ આ નગરજનોએ માણ્યો. લોક આવું હોય, એની જેમ વાળો એમ વળી જાય, પાછું છૂટી પણ જાય, પાછો કોઈક નવો વાળો આવે એટલે એ પ્રમાણે વળી જાય. અને એટલે જ આ લોક સંજ્ઞામાંથી બહાર આવવાનું શાસ્ત્રકાર ભગવંતોએ પ્રથમ દ્રષ્ટિમાં જ ખાસ વિશેષપણે આગ્રહપૂર્વક કર્યું. આ દ્રષ્ટિઓમાંથી જ પ્રવેશ મેળવવો છે તો પેલા લોક સંજ્ઞા, ઓઘ સંજ્ઞા આ બધાને છોડવી પડે. આવી જે સંજ્ઞા છે ને, કે જ્યાં જે આવે એ પ્રમાણે વળી જવું, પાછા છૂટી જવું, પોતાનો સ્વાધીન કોઈ વિચારધારા ન રાખવી, એનાથી બચેલો માણસ એ જ પોતાના જીવનમાં કંઈક પોતાનું ઊભું કરી શકે છે. ઋષિદત્તા હવે કનકરથ એમને લઈ પેલા મહારાણી પાસે હતા, એમની પાસેથી લઈ અને પોતાના શ્વેત મહેલમાં આવે છે. રાત્રિનો પ્રારંભ તો થઈ ગયો છે. મહેલના બાહ્ય ભાગમાં દીપકો વગેરે પ્રગટાવેલા છે. નગરમાં તો ઉત્સવનું વાતાવરણ છે, પણ હવે શયનકક્ષમાં પોતે પ્રવેશે છે. અને તરત જ કનકરથ પૂછે છે કે દેવી, આજે સવારે તમે આવ્યા ત્યારથી મારા મનમાં એ જાણવાની જિજ્ઞાસા થઈ રહી છે કે તમે જીવંત કેવી રીતે રહ્યા. કારણ કે મેં જેટલું સાંભળ્યું હતું એ પ્રમાણે તો તમારા જીવંત રહેવાના કોઈ સંયોગ હતા જ નહીં. ઋષિદત્તાજી નીચે બેઠા હતા. પલંગ ઉપર એમણે કનકરથને બેસાડ્યા હતા. આંખોનો તંતુ એકબીજા સાથે જોડાઈ શકે એ માટેનું આ પોસ્ચર હશે એવું આપણે કલ્પના કરીએ છીએ. કારણ કે માન્યતામાં તો બંનેઓમાં ક્યાંય કોઈ ઊંચ નીચનો પ્રશ્ન જ ન હતો. પણ આ જે વિવેક છે, આ મર્યાદા છે, એ મૂળમાં એકબીજા સાથેનો આંખનો તંતુ આ રીતે બહુ સારી રીતે જળવાઈને રહે એ મુદ્રામાં કદાચ એ લોકો બેઠા હશે. તરત જ ઋષિદત્તાજીએ જવાબ આપ્યો, એ જ સૌમ્યતાથી, એ જ નિર્દોષતાથી કે ના, તો આ વાત બહુ લાંબી નથી, પણ છતાંય મારા મનોભાવોની અભિવ્યક્તિનું વર્ણન કરવા બેસીશ તો કદાચ વધુ સમય લાગશે, અને રાત્રિ તો થઈ ગઈ છે, આપની નિદ્રામાં વિલંબ થશે, એટલે આપણે આ વાતને આવતીકાલ પર રાખીએ. કનકરથ ના પડે છે. એ નાના, મને નિદ્રા આવતી જ નથી. કેવી રીતે આવે? મારે તો અથતીથી બધું જ સાંભળવું છે અને બધું જાણવું છે. અને હવે ઋષિદત્તાજી પોતાની કથા શરૂ કરે છે. આ કથા દ્વારા આપણે જે સાંભળવાનું છે, કનકરથે તો સાંભળ્યું, આપણે જે સાંભળવાનું છે એ મૂળ આ છે કે અચાનક ઋષિદત્તાજીને મહાસતી તરીકેનું બિરુદ કુદરતે, દૈવત્વએ કેમ આપ્યું હશે? એવું તે શું થયું કે જેના કારણે એમને મહાસતી કીધા? અને આ જ કથાના અંતર્ગત આપણને એ પણ જવાબ મળે કે મહાસતી શબ્દ કોની આગળ લગાડાયો છે. આપણે ભરેસરની સજ્જાઈમાં જેમને જેમને મહાસતીજીઓ કહીએ છીએ એ બધાના જીવનમાં એવું તે શું થયું છે કે જેના કારણે એમને મહાસતીજી કીધા છે? એનો જવાબ આ મહાસતીજીની આ કથાના આ સંદર્ભની અંદરમાંથી આપણને કદાચ મળી જાય. એટલે આપણે લક્ષ્યપૂર્વક આખી આ જે એમની કથા છે, જે હવે વર્ણવવાના છે, એ સાંભળીએ. કેટલીક ક્ષણ માટે સ્વસ્થ બની આંખ બંધ કરી અને ઊંડા વિચારમાં ગરકાવ થઈ અને ઋષિદત્તાજી બોલવાનું શરૂ કરે છે. સ્વામીનાથ, જ્યારે આપણા પિતાજી અત્યંત રોષથી ધમધમતા હતા અને આપણા શયનગૃહમાં ધસી આવ્યા, ત્યારે એમણે મારા માથાના વાળનો ચોટલો પકડીને મને ઢસડવા માંડી. હું વર્ણન પણ ન કરી શકું એવી અકથ્ય વેદના મેં એ સમય અનુભવી. મારા જીવનનો સૌ પ્રથમ પ્રસંગ હતો
કે જેમાં કોઈકની મેં ઘૃણા કરતા જોયા, અને એ પણ મારા પ્રત્યે ઘૃણા, અને ઘૃણા પણ સીધી અભિવ્યક્તિમાં. એટલે એમને મને કેટલાક શબ્દો કીધા હોત તો પણ હું કદાચ ન સાંભળી શકી હોત. એની જગ્યાએ સીધો એમણે મારો ચોટલો પકડ્યો અને મને એકદમ ઢસડવા લાગી. મારી અકથ્ય વેદના હતી. હું અસહાય હતી, નિરાધાર હતી, અને તેમ છતાં તે સમયે, તે ક્ષણે મારી નજર આપની ઉપર ટકેલી હતી. આપ એકદમથી મને જોઈને તડપી રહ્યા હતા, વેદના અનુભવી રહ્યા હતા, અને એકદમ આપ મારી બાજુમાં આવી ગયા હતા. આપે મને થોડીક ક્ષણ પછીથી જે આવવાની છે આપત્તિ, એનો અણસાર પણ આપ્યો હતો, પણ એક છેલ્લું વાક્ય આપે કહ્યું હતું. આપે મને કહ્યું હતું રાત્રે નીકળતી વખતે, પિતાજીના શયનખંડમાં સૂતા જતાં પહેલાં, કે આજે રાત્રે મારે પિતાજીની પાસે સૂવાનું છે. સવારે ઉઠીને તું તારું મુખ ધોઈ લેજે અને માંસના ટુકડા ખાડમાં ફેંકી દેજે. આ વાક્યએ મને અતિશય જાગ્રત રાખી. આવી અકથ્ય વેદના હોવા છતાં મને એક ક્ષણ માટે પણ પિતાજી પ્રત્યે, આપના પ્રત્યે, બીજા બધા જે પરિચારિકાઓ વગેરે હતા એમના પ્રત્યે કોઈ પ્રત્યે મને ફરિયાદ એટલા માટે ન જાગી, કારણ કે હું મારી જાતને સમજાવી શકી કે મૂળ વાંક મારો છે કે હું સવારે વહેલી જાગી અને મારા મુખને શુદ્ધ કેમ ન કરી શકી. મને મારા પતિએ જણાવ્યું હતું કે તું શુદ્ધ કરી લેજે, આજે હું નથી તો તારે આ કામ કરવું પડશે, ને તેમ છતાં હું વહેલી જાગીને આ કાર્ય ન કરી શકી. એટલે ગુપ્તચરો દ્વારા પિતાજી સુધી વાત પહોંચી. અને જ્યાં મારી ભૂલ હોય ત્યાં મારે બીજા કોઈની ભૂલ જોવાની વિચારણા પણ કેવી રીતે કરી શકાય. અને એટલે એ સમયે પિતાજી આવી વેદના આપતા હોવા છતાં મને પિતાજી પ્રત્યે એક લેશ માત્ર પણ વિકલ્પ ન થયો. આપ ઊભા હતા અને છતાંય આપણે બાંધી દીધા વગેરે પરિસ્થિતિ થઈને આપ ન આવી શક્યા, તેમ છતાં આપના પ્રત્યે પણ મને એક માત્ર વિકલ્પ પણ ન આવ્યો. મને એવું લાગ્યું કે આપને કહેવાનો અધિકાર છે કે હવે જે કંઈ બને તું હું ન જાણો, તે મારી સૂચનાનો અમલ ન કર્યો ને, બસ હવે તારું તું ભોગવ. આવા શબ્દો આપ નહોતા બોલતા, તેમ છતાં મને એવું લાગતું હતું કે આપ આવું બોલો તો પણ ઉચિત છે, કારણ કે ભૂલ મેં કરી છે. આંસુ નીતરતા હતા આંખમાંથી. હું દયામણી આંખે આપની સામે જોઈ રહી હતી. આપ મને છોડાવવા માટે નજીક પણ આવ્યા હતા, પણ આપને ધક્કો મારીને પિતાજીએ દૂર હડસેલી દીધા. અને જ્યારે આપ પોતે જ તલવાર લઈને પોતાના ગળા પર પ્રહાર કરવા જઈ રહ્યા હતા અને પિતાજીએ તલવાર છીનવી લીધી, આપને સ્તંભ સાથે બાંધી લીધા, ત્યારે આપની સ્થિતિ જોઈ અને મેં મારી જાતને સમજાવી દીધું કે હવે એક ક્ષણ માટે પણ આ મહેલમાં જો હું વેદનામાં હોઈશ તો આપ સૌથી વધારે દુઃખી થશો. અને મારા જીવનમાં મારું દુઃખ એ કોઈ વિસાતમાં જ ન હોય જો એનું કારણ આપને દુઃખી કરવાનું હોય તો. અને એટલે પિતાજીએ જેવી મને રાજમહેલની બહાર કાઢી ત્યારે મારા મનમાં એક સંતોષ હતો. એ પરિસ્થિતિમાં પણ મારા મનમાં એક સંતોષ થયો કે હાશ, હવે આપની નજર સમક્ષ તો આ દ્રશ્ય નહીં આવે, અને આપ મરવાની ઈચ્છા જે કરી રહ્યા હતા તલવાર લઈને, હવે એવો વિચાર તો આપ નહીં કરો, કારણ કે આપની નજર સામે મને કોઈ વેદના નહીં આવે. આપણે જે સાંભળવાનું છે એ આ છે. આ બધી સ્ત્રીઓ મહાસતીજીઓ કેમ થઈ? આ બધી સ્ત્રીઓએ પોતાના પતિ માટે જે ભાવનાઓ ભાવી હતી, લાગણીઓ રાખી હતી, પોતાના પતિને પોતાનું સર્વસ્વ ગણી અને પોતાની જાતને જે રીતે ઢાળી હતી એ અકલ્પનીય છે. એ બધા શીલવતી હતા એ તો બરાબર છે, એમાં કોઈ ના જ નથી, પણ ફક્ત શીલવતી હોવાના કારણે સતીત્વ આવ્યું નહીં. પોતાના પતિની કેટલી હદ સુધીની બિયોન્ડ લેવલની વિચારણાઓ, આ સતીપણું છે, આ સતીત્વ છે. તમે મને કહીને ગયેલા કે મુખ શુદ્ધિ કરી લેજે ને મેં મુખ સાફ નહોતું કર્યું, એ મારી ભૂલ. હવે જે થાય એ બધું જ મારા ભાગે, તમારા ભાગે કંઈ જ નહીં.
તમે મારા પતિ છો, મને બચાવી નથી શકતા, તમારા પિતાની સામે કેમ ન પડ્યા, તમે ઘણું કરી શક્યા હોત, કેમ પોતાની જાત ઉપર તલવાર ઉગામી, તમારે તલવાર તો ખરેખર પિતા સામે ઉગામવી જોઈતી હતી, કેમ એમની સામે ન પડ્યા, કેમ બળવો ન પુકાર્યો? એક વિકલ્પ પણ નહીં. સામાન્ય સ્ત્રી અને સતી સ્ત્રી, આ બેના ક્લિયર ડિફરન્સ આપણે અહીંયા જોઈ શકીએ. અને એવું પણ નહીં કે મારા પતિનો વાંક નથી, પણ મારા પિતાનો વાંક છે, સસરાનો વાંક છે. આ વિકલ્પ પણ નહીં. આ ધર્મ છે. આ સતીત્વની, આ મહાસતીત્વનું કારણ છે. જગતનું એક પણ જીવ જ્યાં સુધી આપણને દોષિત લાગે છે ત્યાં સુધી આપણે એ ધર્મની પરાકાષ્ઠાને સ્પર્શી જ નહીં શકીએ. દોષિત મારું પોતાનું કર્મ છે. મને એમણે સીધી રાજમહેલની બહાર ફેંકી અને રાજમહેલની બહાર જઈ કોકે મારા મોઢા સાથે કંઈક ચેડા કર્યા, કોક મને રાક્ષસી રાક્ષસી કહી અને બોલાવતું, મને મારતું. આ બધી પરિસ્થિતિઓની મને લેશ માત્ર પણ ચિંતા ન હતી. મારા મનમાં એક સંતોષ હતો કે આ જે પણ થાય છે જોવા માટે મારો પતિ મારી નજર સામે નથી, એને એટલી અશાતા નહીં થાય, એને ક્યાંક ખબર ન પડી જાય કે મારી યારે આ થયું છે. એ વિચારણામાં ને વિચારણામાં મારી સાથે જે થતું હતું એને હું અનુભવતી જ ન હતી. અને એ નગરની યાત્રા પૂરી થાય અને મને જલ્લાદોના હાથમાં સ્મશાનમાં જઈને સોંપી દીધી. એ જલ્લાદોએ મારા શરીરને કેવું કદરૂપું કરી નાખ્યું. એ વર્ણન મને તારી દાસીએ કર્યું છે, આવું કનકરથ કહેતા હતા, કીધું એમણે. અને મેં ફક્ત સાંભળ્યું તો પણ મારું હૈયું કકડાટ કરી ઉઠેલું. હું કલ્પના નથી કરી શકતો ઋષિદત્તા કે તે આવું સહન કઈ રીતે કર્યું. મેં તો સાંભળ્યું તો પણ મારાથી સહન નહોતું થયું, તે તો ભોગવ્યું છે. ઋષિદત્તા હજી એ જ નિર્દોષ ધારામાં આગળ વધતા જાય છે. મારું એવું બિહામણું રૂપ કરી દેવામાં આવ્યું હતું નાથ કે જાણે હું રાક્ષસી ન હોઉં. મારી આગળ ઢોલ વાગતો હતો, મારા કલ્પાંતનો કોઈ પાર ન થાય એવી સ્થિતિ ઊભી કરી દીધેલી હતી. સ્મશાન આવ્યું ત્યારે સૂર્યનો અસ્ત થઈ ગયો. આ જલ્લાદો મને સ્મશાનમાં લઈ ગયા. મને એક જગ્યાએ ઊભી રાખવામાં આવી અને એક ક્ષણે, કે જે ક્ષણે કોઈ પણ વ્યક્તિ કદાચ પોતાનું ભાન ગુમાવી બેસે, પૂર્વની એવી ક્ષણો નગરની અંદરમાં જે મને લઈ જતા હતા, ઢસડતા હતા, એ ક્ષણો કે જે ક્ષણોમાં કોઈ પણ વ્યક્તિને મરી જવાનું મન થાય, એ ક્ષણોમાં પણ જો મને કોઈએ જીવતી રાખી હોય તો એ હતા મારા પિતાના કેટલાક શબ્દો જે નાનપણથી મને સંભળાવવામાં આવ્યા હતા. બેટા, વિપદા આવે ત્યારે એવું વિચારવું કે આ મારા જ કર્મનો ઉદય છે, મારા નહીં, મારા જ કર્મનો ઉદય છે. અને એવા સમયે કોઈ પણ વ્યક્તિને જોવો અથવા પરિસ્થિતિને જોવું અથવા પરિસ્થિતિ સામે લડવું એ બધાનો વ્યર્થ પ્રયત્ન કરવો એના કરતાં વધારે પરમાત્માના ચરણોની અંદરમાં પોતાની આ પરિસ્થિતિને સોંપી દેવાનો પ્રયત્ન કરવો. ચતુશરણ ગમન, અરિહંત, સિદ્ધ, ગુરુ ભગવંતો અને કેવલી પ્રણિત ધર્મ, બસ આ શબ્દો મારા મનમાં એ સમયે પણ ઘુમરાયા કરતા હતા. લોકોની દ્રષ્ટિએ કદાચ હું ભયંકર વેદનામાં હતી, અને હતી પણ ખરી, હું અનુભવતી હતી. પણ એ વેદના એ મને દીન નથી બનાવતી, કારણ કે હું હતી એવા તત્વોના શરણે કે જે તત્વોમાં ક્યાંય દીનતાનો કોઈ અંશ પણ ન હોઈ શકે. અને જલ્લાદ એણે મને ઊભી રાખી અને જોરથી બોલ્યા, બહુ ઘાતકી અવાજમાં, કે અરે ક્રૂર રાક્ષસી, હવે તારો કાળ આવી ગયો છે. તે ઘણા નાગરિકોનું માંસ ખાધું છે, લોહી પીધું છે, હવે એનું ફળ ભોગવ. તારા ઈષ્ટદેવનું સ્મરણ કરી લે, અહીંયા તારી દયા ખાનાર કોઈ નથી આવવાનું. આવું કહી અને જલ્લાદે પોતાનું ખડગ હવામાં ઘુમાવ્યો. મારી આંખો પહોળી થઈ ગઈ. મને એનો એ શબ્દ સ્મરણમાં રહ્યો કે તારા ઈષ્ટદેવનું સ્મરણ કરી લે. હું પોતે મારું ભાન ભૂલાવતી હતી, પણ મને એનો શબ્દ એ પણ એ સમયે ઉપકારી લાગ્યો, કારણ કે એના શબ્દના દ્વારા મને ઈષ્ટદેવ તરીકે પરમાત્મા યાદ આવ્યા. પણ પછી શું થયું એ મને નહીં સમજાયું.
હું ક્ષણવારમાં તો ભાન ગુમાવીને જમીન પર પડી ગઈ. પછી મને ખબર નથી કે જલ્લાદો કેમ ચાલ્યા ગયા, મને જીવતી મૂકીને કેમ ચાલ્યા ગયા. એ ખડગ હાથમાં લઈને ઊભેલા હતા જે મારા ડોક ઉપર ફરવાનું જ હતું, તો એ ખડગ ક્યાં ગયું? એ જલ્લાદો કેમ ખડગ ચલાવ્યા વિના વયા ગયા? આમાંનું કંઈ જ મને ખ્યાલમાં નથી. મને જ્યારે ભાન આવ્યું ત્યારે તો ત્યાં કોઈ જ ન હતું. આકાશમાં ચંદ્ર હતો, સ્મશાનનું ભયાનક વાતાવરણ હતો, જંગલના પશુઓ હતા, ધીમો ધીમો પવન વાતો હતો. મને એવું લાગે છે કે કદાચ એ પવનની લહેરખીઓએ જ મને ભાનમાં લાવી હશે. મારી આંખ ખુલી પણ ક્ષણભર માટે એ જલ્લાદો મને ફરીથી મારે સ્મૃતિપટ ઉપર આવ્યા અને કલ્પનાથી હું ધ્રુજી ઉઠી. પણ આસપાસ જ્યારે ધીમે પગલે જઈને મેં જોયું તો કોઈ માણસ દેખાતો નહોતો. મેં મારા મનમાં ઝડપથી નિર્ણય કરી લીધો, હવે આ સ્થાનમાં રહેવું એ ઉચિત નથી. મારા માથે નાળિયેર બાંધ્યું હતું એ ફેંકી અને હું ઝડપથી સ્મશાનમાંથી બહાર નીકળી ગઈ. મારી જેટલી શક્તિ હતી એ બધી જ શક્તિને દાવ પર લગાડવી અને હું દોડવા લાગી. મને એવું લાગ્યું કે હું રથમર્દન નગરથી ખૂબ દૂર નિર્જન વનમાં આવી પહોંચી છું. પણ હું દોડતી ગઈ. રાત્રિનો સમય હતો. મને ભાન પણ નહોતી કે હું કોની ઉપર દોડું છું, ક્યાં દોડું છું, શું દોડું છું, કઈ દિશામાં જાઉં છું, ક્યાં જઈશ. પણ બસ હું દોડતી હતી. કેટલોક સમય ગયો અને હું ખૂબ થાકી ગઈ. એક પથ્થર ઉપર બેસી ગઈ. ભય, સંતાપ, વેદના આ બધું મને ઘેરી વળે એવી સ્થિતિ હતી. અને મને ફરીથી મારા સ્વર્ગસ્થ પિતાજી યાદ આવ્યા અને હું ચોધાર આંસુએ ધ્રુસકે રડી પડી. મને એવું લાગ્યું કે મારો કાળો કલ્પાંત એ સમયે મારા પિતાજીએ સાંભળ્યો હશે. બસ હું કલ્પાંત કરતાં આક્રંદ કરતી હતી કે હે તાત, તમે જ્યાં હો ત્યાંથી તમારી આ પુત્રીને તો જુઓ. મારા માથે દુઃખના ડુંગરા તૂટી પડ્યા છે. પિતાજી, જલ્દી આવો અને મને બચાવી લો. હવે હું તમને છોડીને ક્યાંય નહીં જાઉં. હું તમારી સેવા કરીશ. આપણે આપણા આશ્રમમાં રહીશું. તમે મારા પર આટલું વહાલ વરસાવ્યું છે, તમારી દીકરી તમને આટલી વહાલી છે, તો અત્યારે તમે ક્યાં છો? બસ આવો આક્રંદ હું કરી રાખતી હતી. મનમાં વિચારણા ચાલતી હતી કે હું કેવી અભાગણ છું. મેં તો મારા પિતાને પ્રાણત્યાગ કરવા દીધો મારી નજર સામે. જો હું એ જ સમયે બળબડતી આગમાં વહી ગઈ હોત તો આજે હું ને મારા પિતાજી ભેગા રહ્યા હોત. પિતાજી, મને તમે તમારી સાથે કેમ ન લઈ ગયા? આવું હજી હું બોલતી હતી ત્યાં તરત જ પિતાજીના અગ્નિ સ્નાન સમયે આપે જે શબ્દો કીધા હતા કે આપઘાત કરવો એ તો મનુષ્યપણાનો અપરાધ છે, એ શબ્દો મને સ્મૃતિપટ પર આવ્યા અને તાત્કાલિક ધોરણે મને ઋષભદેવ ભગવાન સ્મરણમાં આવ્યા. જેવા ઋષભદેવ ભગવાન મારી નજર સામે આવ્યા એવું તરત જ મેં ઋષભદેવ ભગવાનને કીધું કે પ્રભુ, મેં એક પણ ખોટું કામ નથી કર્યું. મેં મારા પિતાના આવેલા સંસ્કારોને જરાય ડાઘ નથી લગાડ્યો અને તેમ છતાં મારી પર કોઈ કલંક આવ્યું. ચોક્કસપણે મેં પૂર્વભાવમાં એવા પાપ કર્યા હશે. પિતાજી એવું કહેતા કે જીવનમાં જે દુઃખ આવે એ આપણા જ બાંધેલા પાપ કર્મના ઉદયથી આવે છે. બસ આમાં કોઈનો દોષ નથી, મારા જ પાપ કર્મનો દોષ છે. એના વિના મારા સસરાને આવું કેમ સૂચે? એના વિના મારા સ્વામીનાથ પણ કેમ આવા મર્યાદિત થઈ જાય? મારા પિતાજી નિર્દોષ છે, મારા પતિ નિર્દોષ છે, પણ હવે આ નિરપરાધી એવી બેટીનો પણ હાથ પકડવા માટે પિતાજી તમે આવો. કેટલોક સમય આવી રીતે પસાર થયો અને અચાનક જ મને આભાસ થયો કે કોક મને કહે છે એવું કે બેટા આવી જા આપણા આશ્રમમાં, અહીં પરમાત્મા ઋષભદેવની છાયામાં તું નિર્ભય રહીશ. મને એ વણ બોલાયેલા શબ્દો સંભળાયા અને મારા શરીરે રોમાંચ થઈ ગયો. મારી રોમરાજી વિકસ્વર થઈ ગઈ. મારી આંખો હર્ષના આંસુથી ઉભરાવા લાગી. મારા હૃદયમાં એ ઋષભદેવ ભગવાનના દર્શન થયા. અવ્યક્ત આનંદથી હું ઝૂમી ઉઠી. મારા થાકી ગયેલા શરીરમાં શક્તિનો સંચાર થઈ ગયો. મેં આકાશમાં જોયું. તારાઓના આધારે મેં દિશાનો નિર્ણય કર્યો. પિતાજીનો આશ્રમ દક્ષિણ દિશામાં હતો. મેં દક્ષિણ દિશામાં પગ ઉપાડ્યા અને મારી કલ્પનામાં સતત મારો પ્રિય આશ્રમ આવતો ગયો. અસંખ્ય સ્મૃતિઓ ઉભરાવા લાગી. જ્યાં મારો જન્મ થયો હતો,
જ્યાંની ધૂળમાં હું રમી છું, જ્યાંના પુષ્પોને મેં પ્રેમ કર્યો છે, જ્યાંના સરોવરના મેં પાણી ભર્યા છે, જ્યાંના જિનાલયમાં મેં ત્રિકાળ પૂજા કરી છે, આ બધી સ્મૃતિઓ એ જાણે મને ખેંચી રહી હતી. અને ખેંચી રહ્યા હતા મારા પિતાશ્રી રાજર્ષિ, જેમણે ઉછેરીને મને મોટી કરી હતી. માતાના મૃત્યુ પછી મારા માતા, પિતા, ભ્રાતા બધું જ એ બન્યા હતા. મને ગુરુ તરીકેનું પણ વાત્સલ્ય જેમણે આપ્યું હતું. પિતાની હૂંફ આપી હતી, માતાની મમતા આપી હતી, ભાઈનો સ્નેહ આપ્યો હતો. એવા એ મારા પિતા જાણે મને ખેંચી રહ્યા હતા. અને પ્રભાત થઈ ગયું. આશ્રમની દિશા તરફ હું ચાલતા 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 ત્યાંના છોડવાઓને જોતી ગઈ, જે છોડવાઓને મેં આપની સાથે રસ્તામાં આવતા આવતા ઉગાડ્યા હતા. આ બધું મને યાદ આવતું ગયું. આપની સાથે વિતાવેલા દિવસો એ તો જાણે એક સ્વપ્ન હતા એવું મને લાગ્યું. કેવું ન ચિંતવેલું બધું થઈ ગયું. આવું વિચારતા 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 આશ્રમના બાહ્ય પ્રદેશમાં પહોંચી અને ભગવાન ઋષભદેવના જિનાલયના મને દર્શન થયા. નમો જીનાણમ બોલી મેં મસ્તક નમાવ્યું અને આશ્રમના દ્વારે જઈને હું ઊભી રહી ગઈ. એ પછીથી જે થયું, એ ઋષિદત્તાએ કનકરથને જે કહ્યું એ આપણે આવતીકાલે સાંભળીએ. પણ આજે આપણે આખા દિવસમાં આ વિચારણા કરીએ. આ કેવું સતીત્વ આ બધા પોતાના અંતરમાં પ્રગટાવી શક્યા હશે. કોઈ જન્મથી વિશેષ પુણ્ય લઈને આવેલા એવી વાત નથી. આ સતીત્વ એ માનસિક પુરુષાર્થની દેન છે. એવી સતીત્વની ધારા જેમનામાં પ્રગટી, એવા ઋષિદત્તાજી આદિ કેટલીય આવી વ્યક્તિઓ, એ બધાને વંદના દ્વારા આવું કંઈક આપણામાં પણ સૌભાગ્ય પ્રગટે એવી શુભ મંગલ કામના દ્વારા આવતીકાલે ફરીથી મળીએ. જીનાજ્ઞાવૃત્ત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.